diagram of 3-point starter. 3-point starter. चलो पहला थोड़ું બેઝિક સમજી લઈએ કે ભાઈ જનરેટરમાં શું હતું, તમારે આપવાનું શું હતું, મિકેનિકલ એનર્જી, અને તમને મળતું હતું શું, ઇલેક્ટ્રિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી આપણે આપતા હતા શેનાથી, કોઈ પણ એવી મોટર કે જેની સ્પીડ કેવી રહેતી હતી, કોન્સ્ટન્ટ. તો અહીંયા એ સ્પીડ વધવાની શક્યતા હતી નહીં. પણ અત્યારે આપણે ભણી શું રહ્યા છે, મોટર. અહીંયા શું આપવાના છે, ઇલેક્ટ્રિકલ એનર્જી. મળવાનું શું છે, મિકેનિકલ એનર્જી. આ ઇલેક્ટ્રિકલ એનર્જી આપવાના છે, ધેટ મીન્સ કે આપણે શું આપવાના છે, વોલ્ટેજ અને કરંટ. જ્યારે બી તમે કોઈ વસ્તુને વોલ્ટેજ અને કરંટ આપી રહ્યા છો, ત્યાં પ્રોબ્લેમ શું છે કે એની કોઈક સર્કિટ હશે, અને જો આ સર્કિટ શોર્ટ થઈ ગઈ અંદરથી, તો કરંટની વેલ્યુ કેવી જશે, બહુ જ વધારે. જો કરંટની વેલ્યુ બહુ વધારે ગઈ તો એ ડાયરેક્ટ કોને બાળી નાખશે, આર્મેચરને બાળી નાખશે, મોટરના આર્મેચરને. કારણ કે એન્ટર ક્યાંથી થવાની છે, બ્રશમાંથી એન્ટર થઈ અને ક્યાં જશે, આર્મેચરમાં જવાની. તો કરંટ બહુ જ વધારે ગયો તો તમારું આર્મેચર કેવું થઈ જશે, બળી જશે. આપણે આર્મેચર કરંટની વાત કરીએ પહેલા. તો આર્મેચર કરંટની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે, તો આઈ ની ફોર્મ્યુલા હંમેશા શું થાય, કરંટ કોઈ બી જગ્યાએ V/R. આર્મેચરમાં વોલ્ટેજ કેટલો હશે, તો કે તમે જે સપ્લાય વોલ્ટેજ આપો છો માઇનસ બેક EMF. કેમ, તમારા વોલ્ટેજની સામે આર્મેચર શું પ્રોડ્યુસ કરે છે, બેક EMF પ્રોડ્યુસ કરે છે. એટલે ત્યાં બે વોલ્ટેજ એકબીજા સાથે અથડાય છે. એક વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ કહે છે મારે અંદર જવું છે, બેક EMF કહે છે કે હું આટલો વોલ્ટેજ પાછો તને આપું છું. એટલે હંમેશા શું થશે, V-EB. તો આર્મેચરનો વોલ્ટેજ કેટલો છે, V-EB, અને એનો રેઝિસ્ટન્સ કેટલો છે, RA. આપણને ખબર છે કે આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા કેવી હોય છે, ઓછી, 1 અથવા 0.5. કેમ, કારણ કે આર્મેચર પોતે કંડક્ટર મટીરિયલનું બનેલું છે, કોપરનું, અને એના પાથ કેવા છે, પેરેલલ. તો કન્ડક્ટિંગ મટીરિયલ છે એટલે રેઝિસ્ટન્સ ઓલરેડી ઓછો હોય, અને એમાં બી પેરેલલમાં કનેક્ટ થાય તો રેઝિસ્ટન્સ હંમેશા ઓછો થાય. એટલે આ વેલ્યુ તો ઓછી જ છે. આપણે અત્યારે કન્સિડર કરીએ કે ભાઈ RA ની વેલ્યુ કેટલી છે, 1. કેટલા ઓહમ છે, 1 ઓહમ. કોઈ પણ મોટરને આપણે જે સપ્લાય આપવાના છે એ કેટલો છે, 220 અથવા 230 વોલ્ટ DC. હવે આવે બેક EMF નો સવાલ. આપણને એટલું ખબર છે કે ભાઈ EB ઇક્વલ ટુ શું થાય છે, 5ZNP ડિવાઇડેડ બાય 60A, જ્યાં N શું ઇન્ડિકેટ કરે છે, સ્પીડ. જ્યારે તમે મોટરને સપ્લાય આપો છો, હજી એ વખતે મોટર કેવી હશે, બંધ જ છે, એનો મતલબ એની સ્પીડ કેવી હશે, 0. N 0 થઈ જશે તો આખું EB શું થઈ જશે, 0. એનો મતલબ જ્યારે તમે મોટર સ્ટાર્ટ કરો છો ત્યારે બેક EMF ની વેલ્યુ કેવી હોય છે, 0. બેક EMF ની 0 વેલ્યુ હોય તો IA ની ફોર્મ્યુલા શું બની જશે, સ્ટાર્ટિંગ વખતે V/RA. V કેટલા છે, 220. RA કેટલો છે, 1. તો આર્મેચર કરંટની વેલ્યુ કેટલી થઈ જશે, 220 એમ્પિયર. એટલે જો તમે મોટરને ડાયરેક્ટ સપ્લાય આપ્યો DC, તો પ્રોબ્લેમ શું થશે કે કેટલો કરંટ ખેંચશે, 220 એમ્પિયર. એટલે થોડી જ વારમાં આર્મેચર વાઇન્ડિંગ નોર્મલમાંથી લાલ અને લાલમાંથી કાળી બળી જશે. તો આ પ્રોબ્લેમ છે શેમાં, કે DC મોટરને તમે ડાયરેક્ટ સપ્લાય આપી શકતા નથી. કારણ કે આપો તો શેમાં વધારો થઈ જાય છે, આર્મેચર કરંટમાં વધારો થઈ જાય છે. આ એનો ડ્રોબેક છે. તો ડ્રોબેક છે એટલે વસ્તુને છોડી તો નહીં દેવાય, આપણે એને દૂર કરવો પડશે. આર્મેચરની વેલ્યુ મારે શું કરવી પડશે, ઘટાડવી પડશે. અચ્છા, રનિંગ કન્ડિશનમાં શું થાય છે એ જોઈએ. એક વખત મોટર ફરવા લાગશે તો બેક EMF આવી જશે. બેક EMF આવી જાય તો આ ધારો કે 220 છે અને બેક EMF ની વેલ્યુ ધારો કે 216 છે, ડિવાઇડેડ બાય 1, તો 4/1. રનિંગ કન્ડિશનમાં એમ્પિયર કેટલા આવ્યા, 4. ધેટ મીન્સ કે રનિંગ કન્ડિશન એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કયો છે, સ્ટાર્ટિંગ કન્ડિશન. કારણ કે સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો જાય છે, 220 એમ્પિયર જાય છે. એનો મતલબ મારે આ કરંટને ઘટાડવો પડે. આ કરંટને ઘટાડવો હોય તો મારી પાસે 3 પેરામીટર છે. કયા કયા, V,
ઈબી અને આરએ. ઈબી આપણા હાથમાં નથી કારણ કે સ્ટાર્ટિંગમાં તો એ 0 જ થવાનો છે. આરએ પણ આપણા હાથમાં નથી કારણ કે ક્યાં છે, મોટરની અંદર છે આર્મેચર કરંટ, એટલે આની વેલ્યુમાં બી ચેન્જ થશે નહીં. એનો મતલબ આપણે કંટ્રોલ ખાલી શેને કરી શકીએ છીએ, વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજ જે 220 આવે છે એને મારે કોઈ બી રીતે શું કરવું પડે, ઘટાડવા પડે. સપ્લાય વોલ્ટેજને ઘટાડવો હોય શું થયું, ડિવિઝન. આ તો 1 છે પણ અત્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા સર આવે ને એની સાથે આવજો બેટા. ચલો તો હવે મારે શું કરવું પડે, આ વોલ્ટેજને શું કરવું પડે, ઘટાડવા પડે. જો કોઈ બી જગ્યાએ વોલ્ટેજને ઘટાડવો હોય તો શું કરવું પડે, રસ્તામાં રેઝિસ્ટન્સ મૂકવો પડે. ધારો કે અહીંયા લોડ છે અને અહીંયાથી હું વોલ્ટેજ આપું છું 220, તો અહીંયા વોલ્ટેજ કેટલા મળી જશે, ડાયરેક્ટ 220. જેટલો સપ્લાય વોલ્ટેજ હોય એટલો શું થઈ જશે, ડ્રોપ થશે. પણ મારે અહીંયા વોલ્ટેજ ઘટાડવા હોય, આ વોલ્ટેજ ઘટાડીને 4 વોલ્ટ કરી દેવા હોય તો મારે અહીંયા 216 વોલ્ટેજ ડ્રોપ કરાવવા પડે. અને વોલ્ટેજ ડ્રોપ હંમેશા કેવી રીતે થાય, રેઝિસ્ટન્સ સિરીઝમાં મૂકો તો, નહીં કે પેરેલલમાં. એટલે અહીંયા મારે શું મૂકવું પડે, સેટ ઓફ રેઝિસ્ટન્સ કે જેમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય, 216 વોલ્ટેજ ડ્રોપ થાય. અને આ પરમનન્ટ રહેવો જોઈએ નહીં, કારણ કે પરમનન્ટ રહેશે તો મોટરને પરમનન્ટ કેટલા વોલ્ટેજ મળશે, 4 વોલ્ટેજ મળશે. આપણે તો શું જોઈએ છે, આને શું બનાવી દેશું, વેરિયેબલ. એટલે સ્ટાર્ટિંગમાં મેક્સિમમ રેઝિસ્ટન્સ રાખશું જેથી કરીને વોલ્ટેજ અહીંયા 4 વોલ્ટ મળે. પણ જેવી મોટર ફરવાની ચાલુ થાય ધીરે ધીરે, એટલે આપણે આ રેઝિસ્ટન્સ ધીરે ધીરે શું કરતા જશું, ઓછો કરતા જશું. અને એકવાર ફૂલ સ્પીડ ઉપર ફરે તો આ રેઝિસ્ટન્સ કેટલી કરી દેશું આપણે, 0. એટલે આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સ જોઈએ કે જે સ્ટાર્ટિંગમાં તો બરાબર કામ કરે પણ પછી આખા પિક્ચરમાંથી રેઝિસ્ટન્સ નીકળી જવો જોઈએ. અને એનું કામ શું છે, રેઝિસ્ટન્સનું વોલ્ટેજનો ડ્રોપ કરી દેવાનો અને મોટરને ઓછો વોલ્ટેજ મળવો જોઈએ. આ કન્સેપ્ટ બધાને ખબર પડી ગઈ. એટલે સ્ટાર્ટરની જરૂરિયાત કેમ છે, તો કે સ્ટાર્ટિંગમાં વધારે કરંટ લે છે એટલા માટે. વધારે કરંટથી આર્મેચર ડેમેજ થઈ જાય છે, તો ડેમેજ ના થાય એટલા માટે આપણે વચ્ચે શું મૂકી દઈએ છીએ, સ્ટાર્ટર. એટલે હવે આપણે કોઈ બી જગ્યાએ ડાયાગ્રામ ડ્રો કરીએ તો પહેલા શું આવશે, સપ્લાય, પછી શું આવશે, સ્ટાર્ટર, અને પછી શું આવે તમારી મોટર. ખ્યાલ આવે છે? હંમેશા વચ્ચે સપ્લાય અને મોટરની વચ્ચે કોણ આવી જશે, સ્ટાર્ટર. એ સ્ટાર્ટરનો ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે. કન્સેપ્ટ બધાને પહેલા ખબર પડી ગઈ. ચલો હવે હું ડાયાગ્રામ ડ્રો કરું છું. ચલો કયું સ્ટાર્ટર છે, 3 પોઈન્ટ સ્ટાર્ટર. શું તો કયા કયા 3 પોઈન્ટ હશે, એલ, એ અને એફ. એમાં એલ હંમેશા ઇનકમિંગ છે એટલે કે એલ માં સપ્લાય અંદર આવે, એ અને એફ માંથી શું થવું જોઈએ, બહાર નીકળવું જોઈએ. એલ એટલે લાઈન, એ એટલે આર્મેચરમાં જતો અને એફ એટલે ફિલ્ડમાં જતો. બરાબર. 3 પોઈન્ટ સ્ટાર્ટર શેમાં વપરાશે, શન્ટ મોટરમાં, શન્ટ અને કમ્પાઉન્ડમાં. સિરીઝ મોટરમાં વપરાય નહીં. કેમ? કારણ કે સિરીઝ મોટરમાં પોઈન્ટ કેટલા મળશે આપણને, ખાલી 2 જ મળશે. ધારો કે હું સિરીઝ મોટર ડ્રો કરું, અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ થઈ ગઈ, અહીંયાથી તમે સપ્લાય આપ્યો, તો આમાં કોઈ બી જગ્યાએ મારે મૂકવું હશે તમને પોઈન્ટ હંમેશા કેટલા મળશે, 2. પણ શન્ટ મોટર હશે તો આની જગ્યાએ તો અહીંયા તમને 3 પોઈન્ટ મળી જાય. એક ફિલ્ડમાં જતો, એક આર્મેચરમાં જતો અને એક સપ્લાય અંદર આવે છે. એટલા માટે 3 પોઈન્ટ સ્ટાર્ટર કોના માટે યુઝ થશે, શન્ટ મોટર અથવા તો કમ્પાઉન્ડ મોટર. સિરીઝ મોટર માટે 3 પોઈન્ટ યુઝ થાય નહીં. સારું. એટલે હવે હું અહીંયા એક સ્ટ્રીપ ડ્રો કરી દઉં છું કે જેની અંદર 3 પોઈન્ટ આવતા હોય. કયા કયા? તો આ પોઝિટિવ સપ્લાય, આ નેગેટિવ સપ્લાય, 220 વોલ્ટ. આ સપ્લાય ક્યાં જશે, કયા ટર્મિનલમાં જશે, એલ. અહીંયા હું ડ્રો કરી દઉં છું એફ અને અહીંયા ડ્રો કરું છું એ. હવે આ એ એટલે અહીંયા શું ડ્રો કરીશ, નીચે હું મોટર ડ્રો કરી દઈશ. ખ્યાલ આવે છે?
અને એમાંથી ક્યાં જતો હશે? આ જે નેગેટિવ સપ્લાય છે તમારો એ આની સાથે કનેક્ટ થઈ જશે. એફ માંથી ક્યાં જતો હશે? ફિલ્ડ વાઇન્ડિંગમાં જતો હશે, જે તમારો RSH છે. હવે અહીંયાથી ડાયાગ્રામ ડ્રો કરવાની શરૂઆત કરવાની. સપ્લાય જશે સૌથી પહેલા ઓવરલોડ કોઇલની અંદર. કઈ કોઇલમાં? ઓવરલોડ કોઇલ. એટલે એલ માંથી સપ્લાય અહીંયા ગયો, ઓવરલોડ કોઇલમાં થઈ અને અહીંયાથી બહાર નીકળ્યો. બહાર નીકળી અને જશે હેન્ડલમાં. જ્યાં તમારો કયો કંટ્રોલ છે? સ્પ્રિંગ કંટ્રોલ છે. જો તમે સ્ટાર્ટરનું હેન્ડલ જોયું હોય તો તમે આમ લઈ જશો અને છોડ દેશો તો તરત પાછું એ આવી જશે. તે પાછું કેમ આવે છે? કારણ કે અહીંયા તમે કયો કંટ્રોલ રાખ્યો છે? સ્પ્રિંગ કંટ્રોલ. સ્પ્રિંગ કંટ્રોલમાં થઈ અને અહીંયા તમારું હેન્ડલ જશે. એટલે કરંટ ઓવરલોડ કોઇલમાં થઈ અને અહીંયા હેન્ડલમાં થઈ અને અહીંયા હેન્ડલ ઉપર આવી ગયો. અહીંયા આપણે એક આયર્ન પીસ રાખીએ છીએ. સારું, હવે કરંટ અહીંયા આવ્યો, આપણે શું કરાવવાનું છે? વોલ્ટેજનો ડ્રોપ કરાવવાનો છે, એટલે રેઝિસ્ટન્સ મૂકવો પડશે. એટલે અહીંયા હું રેઝિસ્ટન્સના પોઈન્ટ બનાવી દઉં છું અને સિરીઝમાં શું મૂકી દઈશ? અહીંયા આ રેઝિસ્ટન્સ અહીંયા એક રાખી દઈએ. એટલે આ કન્ડિશન કઈ થશે? અત્યારે ઓફ. હજી સુધી કરંટ ફ્લો થવાનું ચાલુ થયું નથી. આ તમારો ફર્સ્ટ નંબરનો સ્ટડ છે અને અહીંયા હશે રન. ફૂલ મશીન રનમાં થઈ જાય ત્યારે આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાંથી શું થઈ જશે? નીકળી જશે. ખ્યાલ આવે છે? એટલે આ પોઈન્ટ જ્યારે આની સાથે કનેક્ટ થાય ત્યારે આખો રેઝિસ્ટન્સ સિરીઝમાં આવે એટલે બધો વોલ્ટેજ ક્યાં ડ્રોપ થઈ જશે? અહીંયા. અને મોટરને કેટલો વોલ્ટેજ મળશે? ઓછો. એટલે આ કનેક્શન ક્યાં જતું હશે? મોટરની અંદર જતું હશે. એટલે કયા ટર્મિનલમાં જતું હશે? ખ્યાલ આવે છે? લોજિક તમારા દિમાગમાં પરફેક્ટ સેટ થવું જોઈએ કે ભાઈ રેઝિસ્ટન્સમાં ડ્રોપ થવાનો છે એટલે પછી આ જે રેઝિસ્ટન્સ એડ થાય એ ક્યાં મળવો જોઈએ? હંમેશા આર્મેચરને મળી જવો જોઈએ. એટલે મોટરની સિરીઝમાં કોણ છે? તમારું રેઝિસ્ટન્સ. કે જ્યાં શું થઈ જાય છે? સોરી, ડ્રોપ થઈ જાય છે. હવે કયો ટર્મિનલ બચ્યો આપણો? એફ વાળો બચ્યો. બીજી એક તકલીફ એ છે કે જેવું આ તમારો હેન્ડલ છે એને હું અહીંયા લાવી દઈશ અને પછી છોડી દઈશ તો શું થશે? હેન્ડલ પાછું ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. એટલે મારે અહીંયા એક હોલ્ડ ઓન કોઇલ રાખવી પડે. અહીંયા કઈ કોઇલ રાખી છે મેં? હોલ્ડ ઓન કોઇલ. એ શું કરશે? જ્યારે એમાંથી કરંટ પસાર થશે ત્યારે આ ટુકડાને શું બનાવી દેશે? મેગ્નેટ. આ તમારો આયર્ન પીસ છે એટલે જેવું હેન્ડલ તમે આમ લઈ જશો તો આ મેગ્નેટના ટુકડા એટલે આયર્નના ટુકડાને આ મેગ્નેટ શું કરી દેશે? એટ્રેક્ટ કરી રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી એની અંદરથી કરંટ ચાલુ હશે ત્યાં સુધી. એમાં કરંટ ક્યાં સુધી ચાલુ હશે? એટલે આમાં કરંટ ક્યાંથી આવતો હશે? તો કે આપણું આ જે ટર્મિનલ છે આમાંથી પેરેલલી બીજો એક વાયર નીકાળશું આપણે. ક્યાંથી? સ્ટડ 1 છે એ પોઈન્ટમાંથી પેરેલલી બીજો વાયર નીકાળીએ છીએ અને એ વાયર આપણે કોને આપશું? આ હોલ્ડ ઓન કોઇલને. અને આ કોઇલનો બીજો છેડો ક્યાં જતો રહેશે? ફિલ્ડ વાઇન્ડિંગમાં. આનો મતલબ તમારી જે હોલ્ડ ઓન કોઇલ છે એ કોની સાથે સિરીઝમાં છે? ફિલ્ડ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં છે. 3 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર હોલ્ડ ઓન કોઇલ કોની સિરીઝમાં છે? ફિલ્ડ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં છે. એટલે હવે શું થશે? જેવો તમે સપ્લાય ચાલુ કરશો કરંટ અહીંયા આવીને અટકી રહ્યો. હું આ હેન્ડલને લઈ જાઉં છું કયા ટર્મિનલ ઉપર? 1 ઉપર. એટલે હવે કરંટ પાસે ફ્લો થવાના બે પાથ હશે. એક કયો હશે? રેઝિસ્ટન્સમાંથી થઈ અને ક્યાં જશે? આર્મેચરની અંદર. બીજો ક્યાં જશે? તો કે આ ફિલ્ડ રિયોસ્ટેટ અને ફિલ્ડ વાઇન્ડિંગ એટલે તમારા હોલ્ડન કોઇલમાં જશે અને ફિલ્ડ વાઇન્ડિંગમાં જશે. આપણને ઓલરેડી ખબર છે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો હોય? વધારે. આ રેઝિસ્ટન્સ વધારે છે, આ બી વધારે છે એટલે બધો કરંટ હંમેશા ક્યાંથી પસાર થવા ટ્રાય કરશે? પહેલા આમાં જ. જેવો આમાંથી પસાર થશે એટલે બધો વોલ્ટ ક્યાં ડ્રોપ થઈ જશે? અહીંયા. આમાં વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો એટલે મોટરને જે વોલ્ટેજ મળતા હતા એ કેવા થઈ ગયા? ઓછા. એ વોલ્ટેજ ઘટી ગયા એટલે આર્મેચરનો કરંટ કેવો થઈ ગયો? ઓછો.
એટલે આપણો પહેલો પર્પઝ સોલ્વ થઈ ગયો. અત્યારે તો હજી આપણે ક્યાં મૂક્યું છે આને? 1 નંબર ઉપર જ. અને બાકીનો ઓછો કરંટ ક્યાંથી જાય છે? અહીંયા હોલ્ડ ઓન કોઇલમાંથી થઈ અને ક્યાં ગયો? ફિલ્ડ વાઇન્ડિંગમાં જતો રહે. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ છે નહીં. અચ્છા, હવે અચાનક જ સપ્લાય ગયો તો શું થશે? આ સપ્લાય ગયો એટલે આમાં કોઈ કરંટ નહીં હોય, આમાં કોઈ કરંટ નહીં હોય, આમાં કોઈ કરંટ નહીં હોય, એટલે આની અંદર પણ કોઈ કરંટ હશે નહીં. આમાં બી કરંટ નહીં હોય એટલે ફાયદો શું થશે? કે આ મેગ્નેટ બનશે નહીં. મેગ્નેટ નહીં બને એટલે આ લોખંડના ટુકડાને શું કરી દેશે? છોડી દેશે એટલે આ પોતાની જગ્યા પર શું થઈ જશે? પાછું આવી જશે. હવે આનો ફાયદો શું છે? શું કામ તમે કંટ્રોલ રાખ્યો નથી? સ્પ્રિંગ કંટ્રોલ નથી રાખ્યો અને શું થયું છે? લાઈટ ગઈ એટલે શું થશે? એ વખતે આ ક્યાં છે? આ પોઝિશન ઉપર છે. આ પોઝિશન ઉપર સર્કિટમાં કોઈ રેઝિસ્ટન્સ છે નહીં, લાઈટ નથી અત્યારે, અને આની પોઝિશન ક્યાં રહી ગઈ છે? અહીંયા. બીજી વાર જ્યારે લાઈટ આવશે 5 મિનિટ પછી તો પ્રોબ્લેમ શું થશે? તમારું હેન્ડલ ક્યાં રહી ગયું છે? અહીંયા જ. આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાં છે નહીં, અને બધો જ વોલ્ટેજ કોને મળી જશે? ડાયરેક્ટ મોટર. જેવો મોટરને વોલ્ટેજ મળ્યો, મોટર સીધી શું થઈ જશે? ઉડી જશે. એટલે મોટર ઉડી ના જાય એટલા માટે બી આપણે આને શું બનાવ્યું છે? હોલ્ડ ઓન કોઇલ રાખી છે કે જ્યારે સપ્લાય ચાલુ છે ત્યારે એનું કામ શું હશે? આ આયર્ન પીસને એટલે કે હેન્ડલને પોતાની તરફ એટ્રેક્ટ કરી રાખે. પણ જેવો સપ્લાય જતો રહે તો તરત એ આ હેન્ડલને છોડી દેવું જોઈએ. અને એટલા માટે તમે કોઈ બી જગ્યાએ જોબ કરવા જાઓ અને ત્યાં 3 પોઈન્ટ સ્ટાર્ટર હોય તો ભલે ચાલુ હોય, સપ્લાય ચાલુ હોય કે બંધ હોય, આપણી નજર મારતી વખતે દર વખતે આપણા મગજમાં હોવું જોઈએ કે બાય ડિફોલ્ટ એની વેલ્યુ ક્યાં હોવી જોઈએ? ઓફ ઉપર જ હોવી જોઈએ. ભૂલથી બી એવું નથી થવું ને કે સ્પ્રિંગમાં પ્રોબ્લેમ થઈ ગયો છે અને એના લીધે અત્યારે ડીસી સપ્લાય ચાલુ નથી તો બી આ ક્યાં છે? હોલ્ડ ઓન કોઇલ પર અટકેલું છે. આપણને ફાયદો શું થશે? આ બે કામ કરશે આપણા માટે. કયા? તો કે એક તો કયું બનશે? હોલ્ડ ઓન કરવાનું, એટલા માટે એનું નામ હોલ્ડ ઓન કોઇલ બી છે. અને બીજું શું છે? NVC એટલે કે નો વોલ્ટ કોઇલ. જો વોલ્ટેજ નહીં હોય તો એ મેગ્નેટ બનશે નહીં. મેગ્નેટ નહીં બને તો એને પાછું ક્યાં લાવી દેશે? પોતાની જગ્યા પર પાછું લાવી દેશે. એટલે પહેલું પ્રોટેક્શન તો બાય ડિફોલ્ટ આપણને મળી જાય. કયું? વોલ્ટેજની સામે, કે જો પાવર નથી, વોલ્ટેજ નથી તો આ પોતાની જગ્યા પર પાછું લાવી દેશે. શેની મદદથી? સ્પ્રિંગ કંટ્રોલની મદદથી. એટલે એટલા માટે આનું મેગ્નેટ કેટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે આ સ્પ્રિંગ કરતા વધારે ફોર્સથી આને એટ્રેક્ટ કરી રાખે. ડિઝાઇનિંગમાં આપણે એ ધ્યાન રાખવું પડે કે આનું જે મેગ્નેટ બનશે એનો ફોર્સ કોના કરતા વધારે હોવો જોઈએ? સ્પ્રિંગ કરતા વધારે હોવો જોઈએ. કારણ કે જો સ્પ્રિંગનો ફોર્સ વધારે હશે તો એ પાછું પોતાને આની અંદર ખેંચી લેશે. એટલે એનવીસી બધાને ખબર પડી ગઈ, આ રેઝિસ્ટન્સ બધાને ખબર પડી ગઈ. અહીંયા ઓવરલોડ કોઇલનું ફંક્શન હજી બાકી છે. મોટરમાં જેમ જેમ લોડ વધારતા જાઓ એમ એની સ્પીડ કેવી થતી જાય? ઓછી થતી જાય. અને કરંટ રિક્વાયરમેન્ટ કેવી થાય? વધતી જાય. એવું બને કે હું બહુ જ વધારે લોડ એના પર મૂકી દઉં તો એ શું કરશે? સિસ્ટમમાંથી બહુ વધારે કરંટ ડ્રો કરશે. બહુ વધારે કરંટ ડ્રો કરે તો મોટરને ડેમેજ થઈ જાય, આર્મેચર વાઇન્ડિંગ. એટલે અમુક લિમિટ કરતા જો કરંટની વેલ્યુ વધે એટલા માટે હું અહીંયા રાખી દઉં છું આ બે વાયરના ટર્મિનલ અને અહીંયા આ રીતે એક હેન્ડલ. હવે શું થશે? આમાંથી કરંટ પસાર થાય છે એટલે આ મેગ્નેટ તો છે જ, પણ કરંટની વેલ્યુ વધારે થઈ તો આ કેવું મેગ્નેટ બનશે? સ્ટ્રોંગ મેગ્નેટ બનશે. સ્ટ્રોંગ મેગ્નેટ બનશે એટલે આ ટર્મિનલને શું કરશે? ઉપર લાવશે. જેવું ઉપર ખેંચશે ને તો એ કોની સાથે કનેક્ટેડ છે? તો કે એક ટર્મિનલ આની સાથે 9 વોલ્ટ કોઇલમાં અને બીજો 9 વોલ્ટના બીજા ટર્મિનલ. હાલમાં અત્યારે આનું મેગ્નેટ એટલું સ્ટ્રોંગ નથી કે આને ઉપર કર્યું છે એટલે આ બે ટર્મિનલ કેવા દેખાય છે? ઓપન. એટલે રૂટીનમાં તમારો કરંટ અહીંયાથી આવી અહીંયાથી થઈ અને ક્યાં જતો રહે છે? ફિલ્ડમાં જતો રહે છે. અહીંયા કોઈ કરંટ આવતો નથી. પણ જેવું મેગ્નેટ સ્ટ્રોંગ હશે અને આને ઉપર લેશે એટલે આ બંને કેવા થઈ જશે? શોર્ટ થયા. એટલે હવે અહીંયાથી કરંટ પાસે જવાના બે રૂટ હશે. એક અહીંયાથી થઈ અને અહીંયાથી બહાર નીકળે, અથવા બીજો અહીંયાથી થઈ આ શોર્ટ પાથમાંથી થઈ અને અહીંયાથી શું થઈ જાય? બહાર નીકળી જાય.
તો કરંટ હંમેશા કયો પાથ પ્રિફર કરે? લો રેઝિસ્ટન્સ વાળો, એટલે કે શોર્ટ સર્કિટ પાથ પ્રિફર કરે. તો બધો કરંટ આ શોર્ટ સર્કિટમાંથી પસાર થશે, આમાંથી પસાર થશે નહીં. નો વોલ્ટમાંથી કરંટ પસાર નહીં થાય તો એ મેગ્નેટ બનશે નહીં. મેગ્નેટ નહીં બને તો તરત જ આ પીસને છૂટો કરી દેશે અને મોટર કેવી થઈ જશે? બંધ. તો જેવું એમસીબી નું જ કામ છે એવું જ કામ આપણા માટે કોણ કરી રહ્યું છે? ઓવરલોડ કોઇલ. તો સ્ટાર્ટરમાં કોઈ પૂછે કે કેટલા પ્રોટેક્શન છે, તો કેટલા થશે? 2 પ્રોટેક્શન છે. એક ઓવરલોડની સામે પ્રોટેક્શન છે અને એક નો વોલ્ટની સામે પ્રોટેક્શન છે. ઓવરલોડ સામે પ્રોટેક્શન કઈ રીતે મળે છે? તો કે ઓવરલોડ જો વધારે થઈ જાય તો અહીંયા શું ક્રિએટ થઈ જાય? શોર્ટ સર્કિટ. એનવીસી ને સપ્લાય મળે નહીં. સપ્લાય નહીં મળે તો એ ડીમેગ્નેટાઇઝ થશે અને આ આયન પીસ પોતાની જગ્યાએથી છૂટી જશે. ખ્યાલ આવી ગયો ડ્રોઈંગમાં? કોઈ ડાઉટ છે સ્ટાર્ટરનું ડ્રોઈંગ જાતે બનાવવામાં? અચ્છા, ખાલી આનો એક જ પ્રોબ્લેમ એ છે કે જ્યારે આમાં હું ફિલ્ડ કંટ્રોલ મેથડ યુઝ કરું તો આમાં શું થશે? ફ્લક્સની વેલ્યુ ઘટશે. આગળ આપણે સ્પીડ કંટ્રોલની મેથડ આવશે, એમાં હું સમજાવીશ ડિટેલમાં. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આનો એક જ ડ્રોબેક છે કે જ્યારે હું સ્પીડ કંટ્રોલ કરવા માટે ફિલ્ડમાં જો રેઝિસ્ટન્સ એડ કરું તો ફ્લક્સની વેલ્યુ એટલી ઘટી જવાના ચાન્સીસ છે કે આનો કરંટ ઓછો થઈ જાય એટલે આનું મેગ્નેટ નબળું પડે, એટલે આ મોટર શું થઈ જાય? વારા ઘડીએ બંધ થઈ જવાના ચાન્સીસ. કોઈ ઇશ્યુ નથી, ઓવરલોડ નથી, કોઈ ફોલ્ટ નથી, પણ છતાં બી જો તમે સ્પીડ કંટ્રોલ ફિલ્ડની મદદથી કરવા ટ્રાય કરો છો ત્યારે મોટર ખાલી બંધ થઈ જાય છે. એ ડ્રોબેક દૂર કરવા માટે આપણે કયું સ્ટાર્ટર લઈએ છીએ? 4 પોઈન્ટ સ્ટાર્ટર. શન્ટ મોટર અને કમ્પાઉન્ડ મોટર માટે બે જ સ્ટાર્ટર છે, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ. 3 પોઈન્ટ નો આ ડિસએડવાન્ટેજ છે, એટલા માટે આપણે કયું લઈએ છીએ? 4 પોઈન્ટ સ્ટાર્ટર યુઝ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? સ્ટાર્ટર જાતે ડ્રો કરતા ફાવે? આમાં કોઈ ડાઉટ છે?